ના કોઈ પણ ઓપન સિસ્ટમ હોય તો એ ઓપન સિસ્ટમમાંથી ફ્લુઇડનો ફ્લો છે એ જુદી જુદી બે રીતે થઈ શકે. ઓકે, આપણે ઓપન સિસ્ટમ માટે પ્રથમ નિયમ જોઈ ગયા. ઓકે, હવે એ ફ્લુઇડનો ફ્લો છે કોઈ પણ સિસ્ટમમાંથી એ જુદી જુદી બે રીતે થઈ શકે. એક ટ્રાન્ઝિયન્ટ ફ્લો અને બીજો છે સ્ટેડી ફ્લો. ટ્રાન્ઝિયન્ટ ફ્લો એટલે કેવો કે સિસ્ટમમાંથી ફ્લુઇડનો જે ફ્લો થતો હોય એ ફ્લો દરમિયાન જો ફ્લુઇડની પ્રોપર્ટીઝ છે અથવા તો જે ફ્લો રેટ છે ફ્લુઇડનો એ સમયની સાપેક્ષે જો બદલાતો હોય, જુદા જુદા બિંદુઓએ ગુણધર્મોની કિંમતો બદલાતી હોય અથવા તો જે ફ્લો રેટ છે એ જુદા જુદા બિંદુઓએ સમયની સાપેક્ષે બદલાતો હોય. ઓકે, તો તેવા પ્રકારનો ફ્લો છે ટ્રાન્ઝિયન્ટ ફ્લો કહેવાય. ઓકે, ફરીથી એકવાર કહી દઉં કે સિસ્ટમમાં ફ્લુઇડના ફ્લો દરમિયાન ફ્લુઇડની પ્રોપર્ટીઝ છે, ફ્લુઇડના જે ગુણધર્મો છે એ સમયની સાપેક્ષે અથવા તો સમયની સાપેક્ષે જો એ બદલાતો હોય, જુદા જુદા બિંદુઓએ કોઈ પણ બિંદુએ એ ગુણધર્મોની કિંમત છે એ સમયની સાપેક્ષે બદલાતી હોય. ઓકે, એટલે કે અત્યારે માની લો કે ઇન્ડેક્સ આગળ કોઈ એક પોઈન્ટ આપણે માર્ક કરી લઈએ અને એ બિંદુએ અત્યારે પ્રેશર છે એ 1.8 બાર છે. ઓકે, અને થોડા સમય પછી એ 2 બાર થઈ જતું હોય તો એ ટ્રાન્ઝિયન્ટ ફ્લો કહેવાશે, કારણ કે સમય બદલાતા જે ફ્લુઇડની પ્રોપર્ટીઝ છે એ ચોક્કસ બિંદુએ શું થાય છે, બદલાય છે. ઓકે, તો ફ્લુઇડની પ્રોપર્ટીઝ બદલાતી હોય, ફ્લો રેટ બદલાતો હોય તો એવા પ્રકારનો ફ્લો છે એ ટ્રાન્ઝિયન્ટ ફ્લો કહેવાશે. અને જો કોઈ ફ્લો દરમિયાન ઓપન સિસ્ટમમાં થતા ફ્લો દરમિયાન ફ્લુઇડની પ્રોપર્ટીઝ છે એ કોઈ બિંદુએ સમયની સાપેક્ષે બદલાતી ન હોય, ફ્લો રેટ છે એ કોન્સ્ટન્ટ જળવાઈ રહેતો હોય, એ પણ બદલાતો ન હોય તો તેવો ફ્લો છે એ સ્ટેડી ફ્લો તરીકે ઓળખાય. ઓકે, સો આપણે અહીંયા ઓપન સિસ્ટમ માટે સ્ટેડી ફ્લો કન્સિડર કરીશું. હવે આ સ્ટેડી ફ્લો છે એની જુદી જુદી 3 થી 4 કન્ડિશન છે. સ્ટેડી ફ્લોની શરતો લખો. ઓકે, એક્ઝામમાં પૂછાઈ શકે સ્ટેડી ફ્લોની શરતો જણાવો 2 માર્ક્સમાં. ઓકે, અને સ્ટેડી ફ્લોની ડેફિનેશન પણ પૂછી શકે. તો સ્ટેડી ફ્લોની 3 શરતો છે મુખ્ય, ખાસ યાદ રાખજો. ઓકે, એનર્જીનો ફ્લો રેટ. ઓકે, કોઈ પણ ઓપન સિસ્ટમમાંથી સ્ટેડી ફ્લો થતો હોય તો સ્ટેડી ફ્લો દરમિયાન જે ઇનલેટ અને આઉટલેટ છે બંને જગ્યાએ જે એનર્જીનો ફ્લો રેટ છે એ કેવો રહેવો જોઈએ, કોન્સ્ટન્ટ. ઓકે, એટલે કે જેટલી એનર્જી સેક્શન 1 આગળથી પર સેકન્ડે દાખલ થાય છે એટલી જ એનર્જી પર સેકન્ડે સેક્શન 2 આગળથી બહાર નીકળવી જોઈએ. ઓકે, તો સ્ટેડી ફ્લો માટે જે ડેલ્ટા E છે એની વેલ્યુ કેટલી થઈ જશે, 0. ઓકે, સ્ટેડી ફ્લો માટે ડેલ્ટા E ની જે વેલ્યુ છે એ કેટલી થઈ જશે, 0. સ્ટેડી ફ્લો માટે ડેલ્ટા E 0, કારણ કે જેટલી એનર્જી સેક્શન 1 આગળ દાખલ થાય પર સેકન્ડે એટલી જ એનર્જી સેક્શન 2 આગળથી બહાર નીકળી જાય. એનર્જીનો ફ્લો રેટ કોન્સ્ટન્ટ છે તો સિસ્ટમની અંદર સંગ્રહિત ઉર્જામાં કોઈ ફેરફાર થશે નહીં. જેટલી એનર્જી દાખલ થાય એટલી બહાર નીકળે છે તો જે સ્ટોર્ડ એનર્જી છે એ કેવી રહેશે, કોન્સ્ટન્ટ રહેશે. ઓકે, સો સ્ટેડી ફ્લો દરમિયાન ઓપન સિસ્ટમમાં સ્ટેડી ફ્લો થતો હોય તો એ દરમિયાન સંગ્રહિત ઉર્જાનો થતો ફેરફાર 0 થશે. માસ ફ્લો રેટ સેક્શન 1 આગળ જે માસનો ફ્લો થાય છે એ પર્ટિક્યુલર કોઈ બિંદુએ બદલાતો નથી. એઝ અ એક્ઝામ્પલ M1 છે તો એ તે બિંદુએ સમયની સાપેક્ષે એ માસ ફ્લો રેટ કોન્સ્ટન્ટ M1 જેટલો જ રહે છે. અને એ જ રીતે આઉટલેટ આગળ પણ જે માસનો ફ્લો રેટ છે એને સમયની સાપેક્ષે કેવો રહે છે, કોન્સ્ટન્ટ. ઓકે, M2. અને એ ઉપરાંત માસ ફ્લો રેટ કોન્સ્ટન્ટ રહે છે બંને બિંદુએ. ઇનલેટ આગળ માસ ફ્લો રેટ અને આઉટલેટ આગળનો માસ ફ્લો રેટ બંને kg પર સેકન્ડમાં કેવા હશે, સરખા. ઓકે, ઇનલેટ આગળ અને આઉટલેટ આગળ માસ ફ્લો રેટ કેવા હશે, સરખા. એટલે આપણે એવું કહી શકીએ કે M1 શું થશે, માસ ફ્લો રેટ M2. સેક્શન 1 આગળ માસ ફ્લો રેટ M1 સેક્શન 2 આગળ માસ ફ્લો રેટ M2. એ બંનેની જગ્યાએ આપણે સરખા હોવાથી કોમન લખી શકીએ M. ઓકે, તો હવે માસ ફ્લો રેટ બંને ઇનલેટ અને આઉટલેટ આગળ કેટલા થઈ જશે, M. ડેલ્ટા E સ્ટેડી ફ્લો માટે શું થઈ જશે, 0. અને જે વ્યાખ્યામાં આપણે લખેલું છે કે ફ્લુઇડ પ્રોપર્ટીઝ નોટ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ઓકે, કોઈ બિંદુએ ફ્લુઇડના ફ્લો દરમિયાન કોઈ એક બિંદુએ સમયની સાપેક્ષે ગુણધર્મના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. કોઈ પણ ગુણધર્મના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. દરેક ગુણધર્મો છે એ કોઈ ચોક્કસ બિંદુએ સમયની સાપેક્ષે અચળ જળવાઈ રહે છે. સો ફ્લુઇડ પ્રોપર્ટીઝ નોટ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. એનર્જી ફ્લો રેટ કોન્સ્ટન્ટ, માસ ફ્લો રેટ કોન્સ્ટન્ટ. ફ્લુઇડ પ્રોપર્ટીઝ નોટ ચેન્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ઓકે, સો આ મુખ્ય કન્ડિશન્સ છે, શરતો છે સ્ટેડી ફ્લો માટેની.
નાવ આપણે જનરલ એક એનર્જી ઇક્વેશન છે એ જોઈ ગયા કે m1 u1 p1 v1 c1 2 2 gz1 બ્રેકેટ ઓવર q is equal to m2 u2 p2 v2 c2 2 2 gz2 w delta E. ઓકે, હવે આ જે સ્ટેપ છે આંતરિક ઉર્જા અને ફ્લો વર્ક u1 p1 v1 એની જગ્યાએ આપણે સ્પેસિફિક એન્થાલ્પી લખી શકીએ કારણ કે આંતરિક ઉર્જા અને ફ્લો વર્કનો સરવાળો એન્થાલ્પી તરીકે ઓળખાય. તો આપણું ઇક્વેશન છે એ કંઈક આ સ્વરૂપનું થઈ જશે. અહીંયા h1 એન્થાલ્પી આવી જશે દાખલ થતી વખતે ફ્લુઇડની એન્થાલ્પી અને અહીંયા આઉટલેટ આગળ ફ્લુઇડની એન્થાલ્પી h2. ઓકે, સો આપણું જે જનરલ એનર્જી ઇક્વેશન છે એ કંઈક આ સ્વરૂપનું થઈ જશે. હવે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશનની આપણે વાત કરીએ તો સ્ટેડી ફ્લો એટલે આપણે જોઈ ગયા કે એનર્જીનો ફ્લો રેટ કોન્સ્ટન્ટ હોય, માસનો ફ્લો રેટ કોન્સ્ટન્ટ હોય અને ફ્લુઇડની પ્રોપર્ટીઝ છે એ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ચેન્જ ન થતી હોય કોઈ બિંદુ આગળ, તો એવા ફ્લોને સ્ટેડી ફ્લો તરીકે આપણે ઓળખીએ. તો આ સ્ટેડી ફ્લો માટે આ જનરલ એનર્જી ઇક્વેશન ઉપરથી આવા પ્રકારના સ્ટેડી ફ્લો માટે આપણે જો સ્ટેડી ફ્લો કન્ડિશન અહીંયા એપ્લાય કરીએ તો આપણને સ્ટેડી ફ્લો માટેનું જે એનર્જી ઇક્વેશન મળે એ સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન અને શોર્ટમાં SFEE તરીકે ઓળખાશે. ઓકે, સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન. હવે અહીંયા દરેક સ્ટેપ છે એમાં તમે જોઈ શકશો કે અહીંયા c1/2 હતું ત્યાં c1/2 × 10⁻³ છે આવી જાય છે, gz1/10⁻³. એ ઉપરાંત અહીંયા c2/2 × 10⁻³ આવી જશે, gz2/10⁻³. ઓકે, c1/2 × 10⁻³ 10⁻³, c2/2 × 10⁻³, gz2/10⁻³. તો આ 10⁻³ શા માટે આવ્યા એ ક્વેશ્ચન થવો જોઈએ. સો અહીંયા જે કોઈ પણ સ્ટેપ છે સમેશનમાં એ દરેક સ્ટેપ છે એના એકમો કેવા થવા જોઈએ? સરખા. ઓકે, આપણે u1 છે સ્મોલ u1 તો એ કિલો જૂલ પર કેજીમાં છે. ઓકે, m1 છે કેજી પર સેકન્ડમાં છે, p1 કિલો પાસ્કલ કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં છે, સ્મોલ v1 છે એ મીટર ક્યુબ પર કેજીમાં છે, c1 વેલોસિટી છે મીટર પર સેકન્ડમાં છે, g મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં, z1 છે એ મીટરમાં છે હાઈટ, બરાબર, સેક્શન 1 ની. તો આ દરેક સ્ટેપ જે છે m1 × u1 m1 p1 v1 q w delta E આ દરેકના એકમ કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. હવે દરેકના એકમ કિલો જૂલ પર સેકન્ડ થાય. દરેકના એકમ કિલો જૂલ પર સેકન્ડ થાય. m1 × u1 નો એકમ કિલો જૂલ પર સેકન્ડ થશે, m1 × p1 v1 નો એકમ પણ કિલો જૂલ પર સેકન્ડ થશે. પણ m1 × c1/2 અને m1 × gz1 છે એનો યુનિટ છે એ જૂલ પર સેકન્ડ થશે. ઓકે, એનો યુનિટ શું થાય છે? જૂલ પર સેકન્ડ, કારણ કે એની વેલ્યુ મીટર પર સેકન્ડ અને મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં છે. ઓકે, તો એના કારણે જે આ બંને સ્ટેપ છે અહીંયા આપણા ઇક્વેશનમાં, જનરલ એનર્જી ઇક્વેશનમાં, એ સ્ટેપના એકમો છે એ દરેક સ્ટેપના એકમ કિલો જૂલ પર સેકન્ડ થાય છે, જ્યારે આ બે સ્ટેપ છે એના એકમ જૂલ પર સેકન્ડ થાય છે. તો એને કિલો જૂલ પર સેકન્ડમાં કન્વર્ટ કરવા માટે બંને સ્ટેપમાં બરાબરની બંને બાજુએ બંને સ્ટેપમાં 10⁻³ વડે શું કરવામાં આવે છે? ડિવાઈડ. ઓકે, જૂલને કિલો જૂલમાં કન્વર્ટ કરવા માટે 10⁻³ વડે ડિવાઈડ કરેલું છે. હવે આ જનરલ એનર્જી ઇક્વેશન જે છે, ઓકે, આ જનરલ એનર્જી ઇક્વેશન જે છે, જનરલ એનર્જી ઇક્વેશન, આ જનરલ એનર્જી ઇક્વેશનમાં આપણે સ્ટેડી ફ્લોની શરતો એપ્લાય કરીએ. ઓકે, તો ફોર સ્ટેડી ફ્લો ઉપરના ઇક્વેશનમાં બે માસ ફ્લો રેટ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ, એટલે કે m1 = m2 = શું લખવાનું થશે? m. અને સ્ટોર્ડ સિસ્ટમની જે ઓપન સિસ્ટમની સ્ટોર્ડ એનર્જી છે એમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે ડેલ્ટા E કેટલો થઈ જશે? 0. તો આપણું સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન થશે m × h1 c1/2 × 10⁻³ gz1/10⁻³ q is equal to m into bracket h2 plus c2/2 × 10⁻³ plus gz2/10⁻³ plus w plus delta E આવશે નહીં.
ઓકે, સો ઉપરનું જે ઇક્વેશન છે જનરલ એનર્જી ઇક્વેશન, એમાં ફક્ત બે ચેન્જીસ કરવાના છે, m1 અને m2 બંને કોન્સ્ટન્ટ અને સરખા હશે, ઇક્વલ, એટલે બંનેની જગ્યાએ આપણે m મૂકી દઈશું, m, અને ડેલ્ટા E ની વેલ્યુ સ્ટેડી ફ્લો માટે કેટલી થશે? 0, એટલે ડેલ્ટા E છે અહીંયાથી નીકળી જશે. તો આ બાકી વધેલું જે છે એ થશે આપણું સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન. એ આપણું શું થશે? સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન. ઓકે, સો આજે આપણે ત્રણ જુદા જુદા ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે. ઓપન સિસ્ટમ માટે પ્રથમ નિયમ સમજાવો. ઓકે, ઓપન સિસ્ટમ માટે પ્રથમ નિયમ સમજાવો. ઓપન સિસ્ટમ માટે પ્રથમ નિયમ પરથી જનરલ એનર્જી ઇક્વેશન મેળવો. જનરલ એનર્જી ઇક્વેશન પરથી સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન મેળવો. ઓકે, તો આવા જુદા જુદા પ્રકારના પ્રશ્નો જનરલ પછી સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશનના દરેક સ્ટેપ છે એ સમજાવો. આવા જુદા જુદા ક્વેશ્ચન છે એ આજના આપણા લેક્ચરમાંથી પૂછાઈ શકે. નાઉ various steps of steady flow energy equation. Okay, various steps of steady flow energy equation. હમણાં આપણે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન ઓપન સિસ્ટમ માટે કઈ રીતે મેળવી શકાય તે ઓલરેડી જોઈ ગયા. ઓકે, જનરલ એનર્જી ઇક્વેશન કઈ રીતે મેળવાય, તેના ઉપરથી સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન કઈ રીતે મેળવાય. ઓકે, સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશનની શરતો છે જનરલ એનર્જી ઇક્વેશનમાં એપ્લાય કરવાથી આપણે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન આ રીતનું મેળવેલું. ઓકે, m into h1 plus c1 square by 2 into 10 raised to 3 z1g by 10 raised to 3 plus q plus m into etc. ઓકે, સો આ રીતે આપણે એક સ્ટેડી ફ્લો માટે ઓપન સિસ્ટમમાં જો સ્ટેડી ફ્લો થતો હોય તો એવા સ્ટેડી ફ્લો માટેનું એક એનર્જી ઇક્વેશન છે એ મેળવેલું. ઓકે, હવે ક્વેશ્ચન એવો પૂછાઈ શકે કે વેરિયસ સ્ટેપ્સ ઓફ સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન, એક્સપ્લેન વેરિયસ સ્ટેપ્સ ઓફ સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન. ઓકે, તો તમે અહીંયા જોઈ શકો છો જુદા જુદા સ્ટેપ્સ છે, m છે. તો m શું છે? ઓકે, તમે અહીંયા જોઈ શકો છો કે m ઇઝ માસ ફ્લો રેટ. m ઇઝ માસ ફ્લો રેટ m in kg per second. mass flow rate at inlet and outlet both same, m kg per second. Okay, then h1, okay, it is specific enthalpy h1 and h2 in the unit kilojoule per kg. Okay, specific internal energy here h1 is nothing but u1 plus p1 v1. Okay, so specific internal energy is small u1 and small u2 and the unit of that is also kilojoule per kg. Then specific volume small v1 and small v2. Unit of specific volume will be meter cube per kg. Okay, at inlet and outlet v1 and v2. Then c1 by 2 into 10 raised to 3. Okay, c1 by 2 into 10 raised to 3 and c2 by 2 into 10 raised to 3. It is nothing but it is kinetic energy of the fluid. Okay, so kinetic energy at inlet and outlet is c1 square by 2 into 10 raised to 3 and at outlet c2 square by 2 into 10 raised to 3. Here we have divided it by 10 raised to 3. Okay, જો આપણે ડિવાઇડ ન કરીએ, જો આપણે 2 into 10 raised to 3 વડે ડિવાઇડ ના કરીએ, ઓકે, તો તેનો એકમ છે એ m into c1 square by 2 into 10 raised to 3 એકચ્યુઅલમાં થશે. કાઇનેટિક એનર્જી mc1 square by 2 into 10 raised to 3 and at outlet mc2 square by 2 into 10 raised to 3. સો આનો યુનિટ છે જૂલ પર સેકન્ડ થશે અને આનો યુનિટ છે એ પણ જૂલ પર સેકન્ડ થશે. ઓકે, તો આપણે એ કિલો જૂલ પર સેકન્ડમાં કન્વર્ટ કરવું છે. અહીંયા m ન લઈએ આપણે માસને ધ્યાનમાં, તો આ યુનિટ છે એ કિલો જૂલ પર કેજી થશે. શું થશે? જૂલ પર કેજી, અને આ થશે જૂલ પર કેજી.
સો એને કિલો જૂલ પર કેજી માં કન્વર્ટ કરવા માટે જૂલ પર સેકન્ડ ને કિલો જૂલ પર સેકન્ડ માં કન્વર્ટ કરવા માટે આપણે 10⁻³ વડે શું કરેલું છે ડિવાઇડ. ઓકે, એ જ રીતે પોટેન્શિયલ એનર્જી will be mg z1 by 10⁻³ at inlet and mg z2 by 10⁻³ at outlet. It will be also in kilojoule per second. 10⁻³ વડે ડિવાઇડ ન કરવામાં આવે તો જૂલ પર સેકન્ડમાં થશે. 10⁻³ વડે ડિવાઇડ કરવામાં આવે એટલે આ પોટેન્શિયલ એનર્જી છે એમાંથી જશે કિલોજૂલ પર સેકન્ડ. ઓકે, then Q is heat supplied in kilojoule per second and W is work done by system in kilojoule per second. Okay, so these are the various steps of steady flow energy equation.